પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ગુજરાતનો ચૂંટણી જંગ. સંપાદન અને પઠન કલ્પના શાહ. વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં 18મી સંસદીય ચૂંટણીનું આજે ત્રીજું ચરણ મંડાઈ રહ્યું છે. આજે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો માટે હવે ગણતરીની ઘડીઓમાં એટલે કે 7ના ટકોરે મતદાનનો આરંભ થશે અને સાંજે 6 વાગ્યે પૂરું થશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણી યોજાવા જાહેર થયું હતું, પણ સુરતની એક બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાતા હવે 25 બેઠકો માટે મતદાન થશે. જ્યારે રાજ્ય વિધાનસભાની સભ્યોના રાજીનામાથી ખાલી પડેલ 5 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતનો ચૂંટણી જંગ રાષ્ટ્રીય સ્તરે મહત્વનો બન્યો છે. લોકસભાની બેઠકો માટે 266 અને વિધાનસભાની 5 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં છે. શાસક ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખને જંગમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષી અગ્રણીઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ટોચના નેતા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે સોનલ પટેલને ઉભા રાખ્યા છે. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પ્રથમવાર ચૂંટણી લડે છે. પુરુષોત્તમ રૂપાલા રાજકોટની બેઠક પર ઉભા છે. વિધાનસભામાં વિપક્ષી નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી છે, તો મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી જંગ લડી રહ્યા છે. કોંગ્રેસના લલિત વસોયા તેમના હરીફ છે, જ્યારે દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક પરથી કાળુભા ગઢવીનો સામનો કરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલ ફરીવાર નવસારી બેઠક પરથી જંગમાં ઉતર્યા છે. કોંગ્રેસે સાબરકાંઠા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, આણંદ બેઠક પરથી CJ ચાવડા અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલને જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે સમજૂતી કરી છે. એ મુજબ ભરૂચ અને ભાવનગરની બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા છે. વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 ઉમેદવારોને ટિકિટ આપી છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પોરબંદરથી, જ્યારે CJ ચાવડા વિજાપુર બેઠક પરથી ઊભા રહ્યા છે. રાજ્યના 4,97,68,687 મતદારો માટે 50,788 મતદાન મથકો ઊભા કરાયા છે, જેમાં 182 મથકોને આદર્શ જાહેર કરાયા છે. 182 મથકો દિવ્યાંગો માટે અનામત રખાયા છે, જ્યારે 1,274 સખી મથકો છે. ગુજરાતના મતદારો ચૂંટણી જંગ માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા કચ્છ જિલ્લામાં ચૂંટણી એક પડકારરૂપ બને છે. કચ્છ સાથે મોરબી પણ જોડાયેલ છે. આજે યોજાનારા મતદાનમાં કુલ 19,43,136 મતદારો તેમના 11 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો કરશે. ચૂંટણી જંગના 11 ઉમેદવારોમાં બહુજન સમાજ પાર્ટીના 1, અન્ય પક્ષો 5 અને 3 અપક્ષ ઉમેદવારો છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે થશે. ભાજપ વર્તમાન સભ્ય વિનોદ ચાવડાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ત્રીજી વખત જંગ લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નીતિશ લાલન પ્રથમવાર સંસદીય જંગમાં ઉતર્યા છે. કચ્છ સંસદીય બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે કુલ 2,140 બૂથ પૈકી 49 જેટલા સખી બૂથ, 7 PWD અને મોડેલ બૂથ તેમજ 1 યુવા બૂથ નક્કી કરવામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે મતદારોએ મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ અને જો તે ન હોય તો અન્ય વૈકલ્પિક 12 આધારો માન્ય રહેશે. ત્યારે પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી ચૂંટણી પર્વમાં પોતાનું યોગદાન આપીને નૈતિક ફરજ અદા કરવી જોઈએ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ગુજરાતનો ચૂંટણી જંગ. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.